મોરબી જિલ્લામાં ડીઝલની ગેરકાયદેસર અને માનવ જિંદગી જોખમાય તે રીતે હેરાફેરી કરી રહેવાની બાતમી આધારે વાંકાનેરના પીઆઈ શ્રી એચ.એ. જાડેજાને બાતમી મળેલ અને એ આધારે વાંકાનેરની લાલપુર ગામની સીમમાં આવેલ મીના રિફેક્ટરીઝ કંપનીમાં બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે પાછળ ફિટ કરવામાં આવેલ ટેન્કથી ડીઝલ છે એ કંપનીમાં સ્ટોરેજ કરવામાં આવી રહેલ હતું અને આ દરમિયાન પોલીસે પહોંચી જઈ અને રેડ કરેલ હતી. આ રેડ દરમિયાન અમોને ત્યાં ડીઝલનો જથ્થો 2700 લીટર અને બોલેરો વાહન સાથે અલગ અલગ મશીન અને ડિસ્પેન્સર સહિત કુલ 9,72,400નો મુદ્દામાલ મળી આવેલ છે અને આ કામે ભીમસિંહ કુપસિંહ રાજપૂત અને ભાઈખાન ઇબ્રાહીમ સિદ્ધિ જોધપુર રાજસ્થાનના રહેવાસી 2 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. તેમજ આ કામે જેટલા ઇસમો સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી નોંધવામાં આવેલ છે.